પગે લાગુ. જીવદારો આપ શ્રી જીતેન્દ્રસિંહ રાણા. નાજી, હું ઉપેન્દ્રસિંહ રાણા. જીતેન્દ્રસિંહ રાણા મારા બાપુજી થાય, પરલોક સિધાવી ગયા. ક્યારે? થયા હશે 24 વર્ષ. સરસ. ગુજરી ગયા એમાં સરસ શું? નહીં એમ નહીં, 24 વર્ષ થયા, પણ ગેટ પરથી જીતેન્દ્રસિંહ રાણાના નામની તકતી હટાવવાની ફુરસત આ ઘરમાંથી હજી કોઈને મળી નથી. એવું નથી મામા, ભાવનગરમાં હજી પણ આ હવેલી જીતેન્દ્રસિંહ બાપુના ડેલા તરીકે જ પ્રખ્યાત છે. તું ડોક્ટરીનું ભણ્યો તો ને? હા, હું ડોક્ટર જ છું. વકીલાત ક્યાંથી શરૂ કરી? આચાર્યશ્રી, આપ આસન ગ્રહણ કરો ને. આપ પણ. હા. મામા, તમારો કઈ સામાન? આ શું છે? બસ આટલો જ ના, એટલે નાનકડું પોટલું જ. આટલો જ એટલે હું અહીં પ્રવચન કરવા આવ્યો છું, શૂટિંગ નહીં. અને આમાંય સંયમિત જીવનનો અર્થ છે દરેક પ્રકારના બોજામાંથી મુક્તિ. ગીતા કેટલા વાગ્યા? 11. બરાબર 11. ના, 2 મિનિટ ઓછી છે. તો 10:58 કેમ ન બોલી? શું 2 મિનિટની કોઈ કિંમત નથી? છે કે નહીં? તમને ખબર છે નેપોલિયન લડાઈ શું કામ હારી ગયો હતો? હા, કારણ કે સામેવાળા જીતી ગયા હતા. ના, 2 મિનિટના વિલંબને કારણે નેપોલિયન લડાઈ હારી ગયો હતો. તો એ 2 મિનિટ માટે નેપોલિયન કરતો તો શું? કહેવાનું તાત્પર્ય એ છે, આપણા દેશના લોકો સમયને અત્યંત નિરુપયોગી વસ્તુ સમજે છે, પરંતુ સમય ખૂબ કિંમતી વસ્તુ છે. પરંતુ આપણા દેશના લોકો 1 મિનિટ મામા, લો તમે આનાથી લખો. મામા, યુ પ્લીઝ કન્ટિન્યુ. પરંતુ આપણા દેશના લોકો સમયની કિંમત સમજતા જ નથી. સમય કઈ વેડફી નાખવાની વસ્તુ નથી કે હાથમાં આવ્યો કે આ હુક્કાના દમની જેમ ધુમાડામાં ઉડાડી દીધો. હુક્કો પીશો? હા કે ના? ના. હવે કેટલા વાગ્યા? મામા, મારી ઘડિયાળમાં 11:02 અને 33 સેકન્ડ થઈ છે. ગીતાને પૂછ્યું છે. મારી ઘડિયાળમાં 11:02 થઈ છે આચાર્યશ્રી. હવે મારી તો ઘડિયાળ જ બંધ છે. 7 જ વાગ્યા છે. લાગે છે બેટરી ડાઉન થઈ ગઈ છે. બેટરી બદલાવી લઈશું આચાર્ય. કોઈ જરૂર નથી ઉષા. આચાર્યશ્રી, હું તો રંગીલો માણસ. મારા માટે ફક્ત 2 સમય છે, દિવસ અને રાત. ભૂખ લાગે ત્યારે જમી લેવાનું, ઊંઘ આવે ત્યારે સૂઈ જવાનું. 2 જ વાત. ખાઈને સૂઈ જવું, મારીને ભાગી જવું. મને કહેશો તમે આમ કરો છો શું? જો ને મુરબ્બી, સોમથી શુક્ર તો જાણે હું કંઈ કરતો જ નથી. શનિ રવિ તો આમે રજા જ હોય ને. ટૂંકમાં તમે કઈ કરતા જ નથી. ના, કરું છું ને, જલસા. મારા જેવા લોકોને કારણે, માત્ર તમારા જેવા લોકોને કારણે આપણા દેશે પ્રગતિ કરી જ નથી. પ્રગતિ કે અધોગતિ નક્કી કોણ કરશે? આપણે જ નક્કી કરવાનું. આપણા દેશના લોકો 1 મિનિટ મામા, મને જરા હોસ્પિટલ પહોંચવામાં મોડું થાય છે. આવજો નાનુ કાકા. બાય ગીતા. સી યુ ઇન ધ ઇવનિંગ મામા. સીધાવો. એક્સક્યુઝ મી, મારી પેન ઇમ્પોર્ટેડ છે. આવજો. હોશિયાર છે તમારો ભાણેજ. હા, પણ જરા વાયડો છે. તમારો ભાણેજ છે. આવો ચેસ રમશું? એટલે કે ના? મારા સ્નાનની શું વ્યવસ્થા છે? ગેસ્ટરૂમમાં બાથરૂમ એટેચ છે. ગીઝર ઓન કરશો એટલે ગરમ પાણી આવશે. અને ગીઝર ઓન નહીં કરો તો ઠંડુ પાણી જ આવશે. ગીતા! ઉપેન્દ્ર, ગીતા ત્યાં. તૈયાર જ છે આચાર્યશ્રી. લાવો, મને આપો ને. ના, હું મૂકી દઈશ. કઈ બાજુ છે ગેસ્ટ રૂમ? હા, ઉપર જઈને ડાબી બાજુએ પહેલો રૂમ. મળીએ ત્યારે. અધોગતિ, દુરાચાર. શું થયું આચાર્યશ્રી? આ શું લગાડ્યું છે ભીત પર? અરે આ તો આપણી મલ્લિકા શેરાવત છે. આપણી નહીં. ભલે મારી રાખો.
કાઢો એને હમણાં ને હમણાં ભીત પરથી કાઢો. અરે પણ આ શું નડે છે તમને? ઉષાદેવી, આવા અશ્લીલ ચિત્રો જ મનુષ્યના મનને વિચલિત કરતા હોય છે. આ બાઈ છેલ્લા 6 મહિનાથી અમારા ઘરની દિવાલ પર લટકી રહી છે. અમારા ઘરમાંથી તો કોઈનું એ ચિત્ત વિચલિત થયું નથી. ઉષાદેવી, આ વહેમ છે